નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। વડોદરા જિલ્લા ભાજપના કાર્યાલય વંદે કમલમનું ઉદ્ઘાટન બીજેપી પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ દ્વારા કર્યું હતું। વિશ્વામિત્રી નદીની આસપાસના ગ્રીન બેલ્ટનું નોટિફિકેશન ચેન્જ કરી રેસિડેન્શિયલ ઝોનમાં કન્વર્ટ કરવાની હિલચાલથી પર્યાવરણ પ્રેમીઓમાં નારાજગી જોવા મળી છે। નિષ્ણાંતો તથા વિપક્ષી નેતા દ્વારા વુડા કચેરીએ અભિપ્રાય આપી રજૂઆત કરી હતી। હવે જોઈએ વિગતવાર સમાચાર। ગ્રીન બેલ્ટનું નોટિફિકેશન ચેન્જ કરી રેસિડેન્શિયલ ઝોનમાં કન્વર્ટ કરવાની હિલચાલ થતા પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વુડા કચેરી ખાતે રજૂઆત કરી હતી। વિકાસની આંધળી દોડે વડોદરા શહેરના તળાવો, વિશ્વામિત્રી નદી, બાગ બગીચાઓનો ભોગ લીધો છે। સિમેન્ટ કોન્ક્રીટના જંગલો ઊભા કરવા ઈચ્છતા સત્તાધીશો, વહીવટી અધિકારીઓ સામે પર્યાવરણ પ્રેમીઓમાં નારાજગી છે। એક તરફ શહેરના પર્યાવરણ પ્રેમીઓ વિશ્વામિત્રી નદીને પુનઃ તેની મૂળ અવસ્થામાં લાવવા પ્રયત્નો કરી રહ્યા છે, ત્યાં બીજી તરફ તંત્રની આ નદી પ્રત્યે કોઈ જ જવાબદારી કે સંવેદના હોય તે રીતની કાર્યવાહી થઈ રહી છે। આજે આવી જ એક કાર્યવાહીની હિલચાલને લઈ પર્યાવરણ નિષ્ણાંતો, પર્યાવરણ પ્રેમીઓ, વિપક્ષી નેતા અમીર રાવત સહિત પર્યાવરણ વેદો દ્વારા વુડા કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી। આ સંદર્ભે વિપક્ષી નેતા અને પર્યાવરણ નિષ્ણાંત અમીર રાવત દ્વારા જણાવ્યું હતું કે વિશ્વામિત્રી નદીની આસપાસ જે જમીન છે તે ગ્રીન બેલ્ટ છે, તેનું નોટિફિકેશન ચેન્જ કરી રેસિડેન્શિયલ ઝોનમાં કન્વર્ટ કરવાની હિલચાલ ચાલી રહી છે। આ અંગે જાણ તપાસ કરતા આવી મુવમેન્ટ ચાલી રહ્યાનું જાણવા મળ્યું હતું। આવી કાર્યવાહીથી વિશ્વામિત્રી નદીનું અસ્તિત્વ ખતમ થશે, પૂર જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। એક તરફ NGTના આદેશ છે કે રિવરમાં જે એવરેજ નાયું છે તેને હટાવવાની માંગ છે, ત્યારે રિવરની આસપાસ કન્સ્ટ્રક્શન કરવું, રેસિડેન્શિયલ ઝોન કરવો, લાખો લોકો તેની આસપાસ રહે તો રિવરની કેરિંગ કેપેસિટી ઘટે, પોલ્યુશન વધે, આ તમામ વસ્તુઓનો અભિપ્રાય આપવા વુડા કચેરીએ આવ્યા હતા અને રજૂઆતો કરી હતી। મ્યુનિસિપલ કોર્પોરેશનને NGTના આદેશ પ્રમાણે કાર્ય કરવું જોઈએ। પર્યાવરણ નિષ્ણાંત ડોક્ટર જીતેન્દ્ર ગઢવી દ્વારા પણ રજૂઆત સંદર્ભે જણાવ્યું હતું। સવારે એવું સાંભળવામાં આવ્યું કે વિશ્વામિત્રી રિવરની આજુબાજુની લગભગ 3 લાખ ચોરસ મીટર જે જમીન છે એ ગ્રીન બેલ્ટ છે, અત્યારે એને એનું નોટિફિકેશન ચેન્જ કરી એને રેસિડેન્શિયલ ઝોનમાં કન્વર્ટ કરવાનું કંઈક હિલચાલ ચાલે છે। આજે જાત તપાસ કરવા આવ્યા, હકીકતમાં આવું કંઈક મૂવમેન્ટ ચાલી રહ્યું છે અને આટલી મોટી વિશ્વામિત્રી નદીના કિનારે જો ગ્રીન સ્પેસને આ રીતના રેસિડેન્શિયલ ઝોનમાં કન્વર્ટ કરવામાં આવે તો રિવર લિટરલી ખતમ થઈ જાય। એક તરફ NGTના આદેશ છે કે રિવરની અંદર જે રેવાઇન્સમાં ડેબ્રીસ નાખ્યું છે એ બી હટાવવાની વાત છે, ત્યારે રિવરની આજુબાજુ કન્સ્ટ્રક્શન કરવું, એને રેસિડેન્શિયલ ઝોન કરવું, લાખો લોકો એની આજુબાજુ રહે, રિવરનું પોલ્યુશન વધે, એની કેરિંગ કેપેસિટી ઘટે, ફ્લડ્સ વધે, આ તમામ વસ્તુનું આજે અમે અમારો અભિપ્રાય આપવા વુડા ઓફિસમાં આવેલા। સાથે સાથે ઘણા બધા પર્યાવરણવિદ જે વિશ્વામિત્રી નદી સાથે વર્ષોથી સંકળાયેલા છે, વિશ્વામિત્રીમાં તે કન્સર્ન છે, તમામની એક જ રિક્વેસ્ટ છે કે જે મ્યુનિસિપલ કોર્પોરેશનને NGTના આદેશ છે, આદેશ પ્રમાણે રિવરની બાઉન્ડ્રી આઈડેન્ટિફાઈ કરવાની છે ને એની અંદર કોઈ બી જાતનું એન્ક્રોચમેન્ટ ના થાય, એમાં જે ઓલરેડી ડેબ્રીસને એન્ક્રોચમેન્ટ છે તે હટાવવામાં આવે અને આ જે અત્યારે કૃત્ય કરવા જઈ રહ્યા છે કોઈ બી દિવસ ચલાવી ના લાવે, રિવરને જીવતી રાખવા માટે આજુબાજુ એનું ગ્રીન સ્પેસ હોય એને કોઈ દિવસ ટચ કરાય। આજે વુડામાં અમે ચેરમેન શ્રી એટલે આપણા કમિશનર સાહેબને મળ્યા અને અમે રિપ્રેઝન્ટેશન એવું કર્યું, એટલે અમારો કન્સર્ન બતાવ્યો કે આપણે જે ગ્રીન કવર જઈને કોઈ ડેવલપમેન્ટ આવતી હોય તો ગ્રીન કવર મોસ્ટલી આપણા બધા નદીના આસપાસના છે, એટલે NGTનો જે ઓર્ડર છે માનદ કોર્ટનો કે આપણે નદીની પહેલાં તો ડિમાર્કેશન કરીએ, બાઉન્ડ્રીને ડિમાર્કેટ કરીએ, એના ફ્લડ પ્લેનને આઈડેન્ટિફાય કરીએ કે કેટલા વિસ્તાર સુધી પાણી આવતું હોય છે, ફ્લડ પ્લેન નામની વસ્તુ, અને કેમ કે એ બધા અભિન્ન અંગો છે નદીના, તો એને ડિમાર્કેટ કરીને સોલિડ વેસ્ટ ડમ્પિંગ જેટલું છે એ બધું કાઢવું। એટલે આ બધા જે ઓર્ડરમાં આપેલા મુદ્દાઓ છે એ કમિશનર સાહેબને અમે પ્રેઝન્ટ કર્યા કે આ તમે આપણે પહેલાં કરીએ અને પછી આપણે જે પણ ડેવલપમેન્ટ એની સાથેના કે આપણા ગ્રીન કવર સાથેના છે એ આપણે હાથમાં લેવાશે। અને એમણે ઓર્ડરની પ્રિન્ટ અમારી પાસે માગી અને સાહેબે એને વ્યવસ્થિત વાંચી અને એમણે અમે હામી આપી અમને
કે અમે આના પર ચોક્કસ વિચાર કરીને એક્શન લઈશું. એ ગ્રીન બેલ્ટનું સજેશન તો એમને મળેલા છે, એ વાત સાચી હતી, પણ એ નિર્ણય એટલો તડકાફડકી નહીં લેવાય. પહેલાં બધો સ્ટડી થશે અને રિવરની ડિમાર્કેશન થશે બાઉન્ડ્રી, અને એના પછી એની આસપાસ કયું ડેવલપમેન્ટ કેવી જાતના આવી શકશે એ બધું વિચારાશે. વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલયનું ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ઉદ્ઘાટન કર્યું હતું. વડોદરા જિલ્લા બીજેપી કાર્યાલયનું જે કપુરાઈ ચોકડી પાસે બનેલ વંદે કમલમનું ઉદ્ઘાટન આજરોજ બીજેપી પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ ગુજરાત સ્ટેટ કોર્પોરેશન ઓપરેટિવ એગ્રીકલ્ચર રૂરલ ડિપાર્ટમેન્ટ બેંક લિમિટેડ ખેતી બેંકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ અવસરે સી.આર. પાટીલ ઉપસ્થિતોને સંબોધી રહ્યા હતા. તે દરમિયાન ખટંબા ગામના સરપંચ કમલેશભાઈ કાર્યક્રમમાં ધસી આવ્યા હતા. કમલેશભાઈએ ખટંબા ગામમાં સરકારી સ્કૂલ બનાવવા વારંવાર માંગ કરી હતી. ભાજપ કાર્યાલય બની ગયું, હવે સરકારી સ્કૂલ પણ બનાવી આપો તેવી રજૂઆત કરી હતી. સાથી પાટીલે કહ્યું હતું કે બનાવી દઈશું. સરપંચે રજૂઆત ચાલુ રાખતા સી.આર. પાટીલે ગુસ્સે થતાં કહ્યું કે એકવાર કહ્યું ને તમને, બાદમાં બીજેપી કાર્યકરો સરપંચને પકડીને કાર્યક્રમ સ્થળથી બહાર લઈ ગયા હતા. આ સમગ્ર વાતચીત વિડીયોમાં કેદ થઈ ગઈ હતી. કાર્યાલયના ઉદ્ઘાટન બાદ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે કમલમનું નિર્માણ કરવા માટે પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઝુંબેશ શરૂ કરી હતી. આ ઝુંબેશમાં દેશમાં ગુજરાત મોખરે છે. કાર્યકર્તાઓને લાઇનમાં લાવવા માટે કાર્યાલય ખૂબ જ જરૂરી છે. કાર્યાલયનો સૌથી મોટો જસ પરાક્રમસિંહ જાડેજા અને પૂર્વ પ્રમુખ અશ્વિન પટેલને જાય છે. જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલને સી.આર. પાટીલે ટોણો મારતા કહ્યું હતું કે સતીશ પટેલથી પાપડ પણ તૂટવાનો નથી. ફંડ હજુ સુધી તમે ભેગું કર્યું નથી, માટે જ ફંડ માટે લોકોને ફોન કરવા પડે છે. હવેથી બાકી ફંડ ભેગું કરવાની જવાબદારી શૈલેષભાઈ મહેતાને આપવી પડશે. સતીશ પટેલે તો માત્ર કાર્યાલયમાં કલરનું પોતું માર્યું છે. 2024ની ચૂંટણીમાં સામેવાળા ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થઈ જવી જોઈએ એવી મહેનત કરો. દરેક બેઠક 5 લાખથી વધુ મતથી જીતવાની છે. મોદી સાહેબનો જે પણ નિર્ણય આવશે એની પર કામ કરવાનો સંકલ્પ આપ સૌ પણ કરો એવી તમારી પાસેથી અપેક્ષા છે. ફરીથી તમને આવા સરસ કાર્યાલયનો આજે ભેટ મળી છે, એના માટે અભિનંદન આપું છું. ફરીથી પરાક્રમસિંહને પણ અભિનંદન આપું છું. બાકીના દાતાઓને પણ વિનંતી કરું છું કે જે કંઈ તમે કમિટમેન્ટ કર્યું હોય એ પણ ઝડપમાં પૂરું કરો. તો કાર્યાલયમાં હજુ કંઈ કામ બાકી હોય કે વધુ કંઈ કરવું હોય તો કરીશું. ટેકનોલોજીથી સજ્જ આ કાર્યાલય આપણે બનાવીશું. પેજ કમિટીના સભ્યોને પણ મળવાનું તમે બધા શરૂ કરો. તમે બધા પેજ કમિટીના સભ્યો છો કે હોય તો હાથ ઊંચો કરો, જે ન હોય તે બની જાય. તો તમે બધા પણ તમારા વિસ્તારના પેજ કમિટીના સભ્યોને રોજ એક જણને મળવાનું શરૂ કરો. રોજ એના ફોટો અપડેટ કરો. તમારા ફેસબુક પર એના ઘરે એના ફેમિલી સાથેનો ફોટો તમે પણ પાડો, અમને પણ મોકલતા જાઓ. તમે મને મોકલશો, હું પણ ફેસબુક પર એને અપલોડ કરીશ. આવો આપણે સાથે મળીને 2024ના ઇલેક્શનને ભવ્ય જીત સાથે આગળ વધવાનો સંકલ્પ સાથે આપણે આગળ વધીએ. લોકસભાની ચૂંટણીને લઈને પોલીસ વિભાગ દ્વારા સંવેદનશીલ ગણાતા બૂથ અને વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી. લોકસભાની ચૂંટણીની જાહેરાત થવાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ આટોપી લેવામાં આવી છે. વડોદરા લોકસભા બેઠક પર હાલ ભાજપ કે કોંગ્રેસ દ્વારા ઉમેદવારીની જાહેરાત કરવામાં આવી નથી. બીજી તરફ પોલીસ વિભાગ દ્વારા સંવેદનશીલ ગણાતા બૂથ અને વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. આજે શહેરના રાવપુરા વિસ્તારમાં બીએસએફ જવાનોની ટુકડીએ માર્ચ કર્યું હતું. રાવપુરા પોલીસ મથકના સ્ટાફ સાથે સુસાગરથી શરૂ થઈને બીએસએફના જવાનો વિસ્તારમાં ફર્યા હતા. સામાન્ય રીતે આ કવાયત ચૂંટણી જાહેર થયા બાદ ચૂંટણી પ્રચાર દરમિયાન હાથ ધરાતી હોય છે. હજુ તો લોકસભાની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થયું નથી તે પહેલા પોલીસે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી દીધી છે. બીએસએફના જવાનોની એક ટુકડીએ આજે રાવપુરા વિસ્તારના સંવેદનશીલ બૂથની મુલાકાત લઈને સુરક્ષા વ્યવસ્થા માટે જરૂરી માહિતી પોલીસ વિભાગના અધિકારીઓ પાસેથી મેળવી હતી. જેલ રોડ પર આવેલી પાણીની ટાંકીની કામગીરી વહેલી તકે પૂરી કરાય તેવી કાઉન્સિલર બાળુ સુર્વેએ રજૂઆત કરી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા ઘણા સમયથી જેલ રોડ ઊંચી ટાંકી બાંધવાનું કામ થઈ રહ્યું છે.
પાણીની ટાંકીનું સ્ટ્રક્ચર ઊભું થઈ ગયું છે, એટલે કે ટાંકી બંધાઈ ગઈ છે, પરંતુ ફિનિશિંગ અને મશીનરીનું કામ બાકી છે. મશીનરી આવી ગઈ છે. ટાંકી શરૂ થતાં હજુ 4 મહિનાનો સમય નીકળી જાય તેવી શક્યતા હોવાનું જાણવા મળ્યું છે. વોર્ડ નંબર 13ના કાઉન્સિલર બાળુ ચુરવેએ વડોદરા મહાનગરપાલિકાના કમિશનરને પત્ર લખીને જાણ કરવામાં આવી કે ટાંકીનું કામ જલ્દીથી પૂરું થઈ જાય, કારણ સામે ઉનાળો આવી જશે તો નાગરિકોને પાણીની સમસ્યા રહેશે. ટાંકીનું કામ વહેલી તકે પૂર્ણ થાય તો જેલ રોડ ટાંકીના કમાન્ડ વિસ્તારોમાં પાણી વિતરણ વ્યવસ્થા સુદ્રઢ થશે અને નાગરિકોને પૂરતા પ્રેશરથી પૂરતું પાણી વહેલી તકે મળે તેવી માંગણી તંત્ર સામે કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે વડોદરામાં જેલ રોડ ઊંચી ટાંકી 1971માં બાંધવામાં આવી હતી, જે 47 વર્ષ જૂની થઈ ગઈ હોવાથી ટાંકીનું સપોર્ટિંગ સ્ટ્રક્ચર નબળું પડી ગયું હતું, જેથી ભવિષ્યમાં કોઈ જાનહાનિ ન થાય અને પાણી પુરવઠાને અસર ન પડે તેને ધ્યાનમાં રાખીને ટાંકી તોડી પાડવામાં આવી હતી. હવે આ સ્થળે નવી ઊંચી ટાંકી, પંપ હાઉસ, ટ્રાન્સફોર્મર રૂમ, ઇલેક્ટ્રિક મિકેનિકલ પમ્પિંગ મશીનરી સાધનો ફિટ કરવા અને 5 વર્ષનું સંચાલન અને નિભાવણી સહિતનું કામ હાથ ધર લેવા આયોજન કર્યું હતું. ઊંચી ટાંકી 18 લાખ લીટરની ક્ષમતા સાથેની બનાવવામાં આવી છે. સંચાલન અને નિભાવણી સાથે 7.8 કરોડના ખર્ચના અંદાજ સાથે ટેન્ડરો 4 વખત મંગાવ્યા હતા, જેમાં છેવટે અંદાજ કરતાં 47.14% વધુ ભાવે 9,90,60,509નું ટેન્ડર મંજૂર કરાયું હતું. અમારા વિસ્તારમાં જેલ ટાંકીનું નવી બાંધવાનું કામ ઘણા સમયથી ચાલે છે. જેને વર્ક ઓર્ડર આપેલો જે ઇજારદાર છે એની સમય મર્યાદા પૂર્ણ થઈને એને 2 વખત વધારે સમય આપે છે, તો પણ આજ દિન સુધી કામ પૂર્ણ થયું નથી. પાણીની સમસ્યા છે. પાણી તમે સમજી શકો કે કેટલી અગત્યની વસ્તુ હોય અને જે સમય પર ન થવાના લીધે ઉનાળાનો સમય આવે છે ને અમારા વિસ્તારમાં સિયાબાગ વિસ્તાર હોય, દાંડિયા બજાર વિસ્તાર, હાથીપોર, ડેરાપોર, શંકર ટેકરી, મરી માતાનો વિસ્તાર કે એ વિસ્તારમાં જે જેલ ટાંકીનું વિતરણ થતું હોય છે અને લાખો લોકોને પાણી જાય છે. 5-5, 6-6 ઝોનમાં એ ટાંકીથી પાણી જતું હોય અને સમય પણ કામ પૂર્ણ ન થવાના લીધે પરિસ્થિતિ એવી છે કે લોકોને પૂરતા પ્રેશરથી પાણી નથી મળતું. એટલે અમે કમિશનરશ્રીને પત્ર લખ્યો છે કે વહેલી તકે જે એની કામગીરી હજુ બાકી છે અને અમુક અમે એવી માહિતી મળી છે કે હજુ તો 2-3 મહિના કામ પૂર્ણ થવા લાગશે. એટલે તમે સમજી શકો આખા ઉનાળામાં અમારા વિસ્તારના લોકો પાણીથી વંચિત રહેશે, પૂરતા પ્રેશરથી પાણી નહીં મળે. એના લીધે કમિશનરશ્રીને અમે પત્ર લખ્યો છે, જે પણ ઇજારદાર હશે એને પર કાયદેસર કાર્યવાહી કરો, એની તપાસ કરો, કેમ કે સમય પર કામ ન કરવાના લીધે લાખો લોકોને પાણીથી વંચિત રહેવું પડશે. એટલે વહેલી તકે આ કામ અધૂરી છે તો એને પૂર્ણ કરવામાં આવે, એના લીધે અમે પત્ર લખ્યો. ભારત સરકારના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ તેમજ પશ્ચિમ રેલવે મહાપ્રબંધક અશોક કુમાર મિશ્ર દાહોદની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતા. ભારત સરકારના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ તેમજ પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક અશોક કુમાર મિશ્ર દાહોદની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન સ્ટેશન પર સ્થાનિક ધારાસભ્યો તેમજ પ્રતિનિધિ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે દાહોદ રેલવે સ્ટેશન પર ચાલી રહેલા કામોની સંક્ષિપ્ત જાણકારી મેળવી હતી. ત્યારબાદ રેલ મંત્રીનો કાફલો નવનિર્માણ પામેલા 9000 HPના લોકોમોટિવ કારખાનાના નિરીક્ષણ અર્થે પહોંચ્યા હતા. આ દરમિયાન ઉપસ્થિત રેલ મંત્રી અશ્વિન વૈષ્ણવે રેલવેના મહાપ્રબંધક અશોક કુમાર મિશ્ર, DRM તેમજ ઉચ્ચ અધિકારીઓ પાસેથી લોકોમોટિવ કારખાનાની વિગત મેળવી હતી. તેઓએ જણાવ્યું હતું કે આ રેલ કારખાનાનું પ્રથમ ફેઝનું ઉદ્ઘાટન થયું છે. કારખાનાનું કામ પૂર્ણ કરવાનું 2024માં લક્ષ્યાંક મૂકવામાં આવ્યું છે. નિર્ધારિત સમયમાં એટલે કે ડિસેમ્બર 2024માં 9000 HPનું પ્રથમ એન્જિન તૈયાર થઈને ભારતીય રેલના પાટા પર દોડશે. આ રેલ કોચ ફેક્ટરીને શરૂ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમય પર રિવ્યૂ લેવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રીની ખાસ નિગરાની હેઠળ ઓછા સમયમાં આ રેલ કારખાનું બનીને તૈયાર થવા પામ્યું છે. આવનાર સમયમાં આ રેલ કારખાનામાં સ્થાનિકોને રોજગારીની ઉત્તમ તક પૂરી પાડશે તેમ જણાવ્યું હતું. दाहोद में अत्याधुनिक वर्ल्ड क्लास एकदम नई तकनीक के इंजन बनाने का जो संकल्प प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने लिया है, उस संकल्प का आज एक बहुत अच्छा उदाहरण दिखाई दे रहा है. ये फैक्ट्री जो आप देख रहे हैं, इस फैक्ट्री में ऐसे इंजन बनेंगे जो कि भारत में आज तक ऐसी टेक्नोलॉजी कभी नहीं थी. बहुत तेज़ी से काम हुआ है. 1.5 साल पहले यहाँ पर पूरा मैदान था
क्या था अभी बोले थे हम? गड्ढा था। नहीं, गड्ढा नहीं, था, वो गड्ढा। गुजराती में बोले खाडो 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 खड्डा था एक। हाँ जी। और अब एक सुंदर एक फैक्ट्री दिख रही है, इसका फेज 2 का काम भी चल रहा है तेजी से। भाई जो काम पहले मेड इन जर्मनी होता था यस अब मेड इन इंडिया दाहोद होगा। दिसंबर 2024 का टारगेट है जी। यस सर दिसंबर 2024 का टारगेट है। आप देखो मोदी जी का जो काम वो हाथ में लेते हैं जी। समय से पहले ही कंप्लीट करते हैं। तो 2024 के दिसंबर तक इससे पहला इंजन निकलेगा। સ્વચ્છતા માટેની ઈ રિક્ષા ભંગાર હાલતમાં જોવા મળી હતી। વડોદરા શહેરમાં સ્વચ્છતા જળવાય તેના માટે અનેક સામાજિક સંસ્થાઓ, કંપનીઓ દ્વારા તેમજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા નાની ગલીઓમાં રોડ રસ્તામાં જઈ શકે તેવી ઈ રિક્ષાઓ વસાવવામાં આવી હતી, પરંતુ કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા આ ઈ રિક્ષાઓ સાચવવા માટે નિષ્કાળજી રાખી, જેના કારણે અનેક ઈ રિક્ષાઓ ભંગાર હાલતમાં થઈ ગઈ છે। જોવા જઈએ તો વડોદરા શહેરનો સ્વચ્છતામાં 1 થી 10મા ક્રમ આવતો હતો અને હાલમાં 33મા ક્રમાંકે આવી ગયો છે। ત્યારે ઈ રિક્ષા બાબતે નિષ્કાળજી દાખવીને વડોદરા શહેરને ગંદુ ગોબરું કરનાર અધિકારીઓ અને કર્મચારીઓના કારણે ઈ રિક્ષાઓ ભંગાર હાલતમાં થઈ ગઈ છે। વડોદરા મહાનગરપાલિકાના કમિશનરશ્રી અને મેયરશ્રી આ બાબતે ધ્યાન દોરી ઈ રિક્ષાઓ વહેલામાં વહેલી તકે ચાલુ થાય અને વડોદરા શહેરને સ્વચ્છ બનાવે તેવી માંગ સામાજિક કાર્યકર અતુલ ગામેજી દ્વારા કરવામાં આવી હતી। માનનીય પ્રધાનમંત્રીનું સપનું છે સ્વચ્છ ભારત, સ્વચ્છ વડોદરા, સ્વચ્છ ગુજરાત। સાથે સાથે સ્વચ્છતા માટે ઘણા પ્રયાસો પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવે છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકા વડોદરા શહેરમાં જે સ્વચ્છતા જળવાય છે એમાં 1 થી 10મો ક્રમાંક આવતો હતો, હાલમાં 33મો નંબર આવ્યો છે। એટલે કે સ્વચ્છતા ક્રમાંકમાં વડોદરા ધીરે ધીરે પાછળ જઈ રહ્યું છે। હાલમાં આપ જોઈ શકો મારી પાછળ ઈ રિક્ષાઓ પડેલી છે, ભંગાર હાલતમાં ઈ રિક્ષાઓ આ પડેલી છે। આ ઈ રિક્ષાઓ સંસ્થાઓ કે કંપનીઓ દ્વારા CSR ફંડ હેઠળ આપવામાં આવે છે, જેથી કરીને વડોદરા શહેરની નાની મોટી ગલીઓ હોય એમાં જઈ શકે, રોડ પરનો કચરો લઈ શકે। પરંતુ જે પણ કર્મચારીઓ આ ગાડીઓ વાપરતા છે, ઈ રિક્ષા ચલાવતા હોય છે, એનું ધ્યાન નથી રાખતા। આડેધડ વાપરવાના કારણે ઈ રિક્ષાઓ બગડી જતી હોય છે અને ઈ રિક્ષાઓ બગડ્યા બાદ તેને સમારકામ કરવાની પણ તસદી લેવામાં આવતી નથી, જેના કારણે વડોદરા શહેરમાં આપ જોઈ શકો છો ઈ રિક્ષાઓ હાલમાં ભંગાર હાલતમાં આ સેન્ટ્રલ સ્ટોરમાં બી પડી છે, અનેક વોર્ડમાં બી પડી રહી છે। એટલે વડોદરા મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે, જે કર્મચારીઓ છે, આ રિક્ષાની બેદરકારી રાખે છે, જેના કારણે રિક્ષાઓ બંધ થઈ હાલતમાં છે, ધૂળ ખાતી હાલતમાં છે। જે પણ અધિકારી હોય, જે પણ કર્મચારી હોય, આ એ રિક્ષાને સારી રીતે વાપરતા હોય તો વડોદરા શહેર સ્વચ્છતામાં હજુ પણ આગળ આવી શકે તેમ છે। પરંતુ અધિકારીઓ અને કર્મચારીઓની બિન આવડતના કારણે હાલમાં એ રિક્ષાઓ ધૂળ ખાતી હાલતમાં તમામ જગ્યાએ જોવા મળી રહી છે। જે પણ અધિકારી આવો લૂલો બચાવ કરતા હોય તો કોઈપણ કંપની જ્યારે સ્ટાર્ટ થતી હોય ત્યારે એની પોતાની મેન્યુફેક્ચરિંગ હોતું હોય, ત્યાં આગળ એમની ફેક્ટરી પણ હોય છે અને ત્યાં સાધનો પણ મળતા હોય છે, તો એમને પણ જાણ કરીને અથવા તો અન્ય જગ્યાએ જાણ કરીને સાધનો લાવીને વિકસાવવા જોઈએ અને એ રિક્ષાઓ ચાલુ કરવી જોઈએ। કોઈએ મફત આપ્યું છે એટલે મફત રીતે વાપરવાનું, મફત રીતે એનો ઉપયોગ કરવાનો અને બગાડીને મૂકી દેવું એક બહુ જ શરમજનક બાબત છે। કોઈ પણ કંપની CSR ફંડ હેઠળ આપતી હોય એ પણ આપણા વેરાના જ રૂપિયા ત્યાં આવતા હોય છે। એટલે આવી રીતે લૂલો બચાવો અધિકારી જો કરતા હોય તો એમને સાવચેત રહેવું જોઈએ। આગામી દિવસોમાં આ બાબતે અમે તટસ્થ તપાસ કરીશું। સ્વચ્છતા અભિયાન જાણે જાહેરાતોમાં જ હોય તેમ લાગી રહ્યું છે। મંગલ પાંડે રોડ પર ખુલ્લી જગ્યામાં VMC લખેલા ટ્રેક્ટર દ્વારા કચરો ઠાલવવામાં આવ્યો હતો। વડોદરા શહેરમાં રાત્રિ બજારની પાછળ મંગલ પાંડે રોડ આવેલો છે, ત્યાં ખુલ્લી જગ્યામાં નાગરિકો દ્વારા તેમજ અન્ય ગાડીઓ દ્વારા કચરો નાખવામાં આવતો હતો। ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા CCTV કેમેરા તેમજ કચરો નહીં નાખવાના બોર્ડ લગાવાયા છે, તેમ છતાં હાલમાં જ રિક્ષા દ્વારા કચરો ઠાલવતો હતો, ત્યારે અધિકારી દ્વારા રિક્ષા ચાલકને દંડ કરવામાં આવ્યો હતો। પરંતુ આજરોજ આજ મંગલ પાંડે રોડ પર ખુલ્લી જગ્યામાં VMC લખેલા ટ્રેક્ટર દ્વારા કચરો ઠાલવવામાં આવ્યો હતો અને ગંદકી કરવામાં આવી રહી હતી। જ્યારે ટ્રેક્ટર ડ્રાઈવરને પૂછતા જણાવતા હતા કે અમને અમારા શેઠે મોકલ્યા છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા આ ટ્રેક્ટરના માલિક તેમજ કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરી દંડ વસૂલ કરવાની માંગ સામાજિક કાર્યકર અતુલ ગામેજી દ્વારા કરવામાં આવી હતી અને કોન્ટ્રાક્ટ રદ કરવા જણાવ્યું હતું। માનનીય પ્રધાનમંત્રી દ્વારા પૂરા ગુજરાતને, ભારતને સ્વચ્છતા અભિયાન તરફ દોરવાનું ખૂબ જ સરસ સુંદર કાર્ય કર્યું છે। હાલ વડોદરા શહેરના મંગલ પાંડે રોડ પર આપણે છે, ત્યારે આ મંગલ પાંડે રોડ પર અનેક લોકો ગંદકી કરતા હતા, ત્યારે વડોદરા મહાનગરપાલિકાના જાંબાઝ અધિકારીઓ દ્વારા દંડ વસૂલવામાં આવતો હતો।
હાલ આ જગ્યાએ જાહેર નોટિસ લગાવવામાં આવે છે, અહીંયા કોઈ કચરો નાખવો નહીં. સાથે અહીંયા સીસીટીવી કેમેરા લગાવે છે કે કોઈ કચરો નાખે તો અધિકારી સીધા એમને જોઈ શકે. બીજી બાબત એ છે કે અહીંયા 2 કર્મચારીઓ પણ મૂકવામાં હતા, તે પણ હાલમાં દૂર કરી દીધા છે. આજ રોજ વડોદરા મહાનગરપાલિકા એટલે VMC લખેલું ટ્રેક્ટર અહીંયા કચરો નાખતા રંગે હાથ ઝડપાયું છે. તો આ ટ્રેક્ટરને અહીંયા કોણે મોકલ્યું છે? શું કોઈ અધિકારીને ખબર નથી કે કોન્ટ્રાક્ટર જાતે અહીંયા ગંદકી કર્યો છે? જો આજે જે ટ્રેક્ટર પકડાયું છે એને દંડ થવો જોઈએ, એનો જે કોન્ટ્રાક્ટર હોય એનો કોન્ટ્રાક્ટ રદ થવો જોઈએ, અને જે પણ લોકો આવી ગંદકી ફેલાવતા હોય એ કોન્ટ્રાક્ટર હોય કે આમ જનતા હોય તમામ એક સમાન દંડ કરવો જોઈએ. આજે આપણે જે ટ્રેક્ટર પકડાયું છે એ ટ્રેક્ટર સામે કડકમાં કડક કાર્યવાહી માલિક સામે કરે તેવી અમારી માંગ છે. શહેરના રૂકમણી ચૈનાની હોસ્પિટલથી કાલાઘોડા જતો રોડ ગટર લાઇન નાખવા માટે ખોદી નાખવામાં આવ્યો છે. વડોદરા શહેરમાં કોઈને કોઈ કારણોસર નવા જ બનેલા રોડને ખોદી નાખવામાં આવે છે. હાલ વડોદરા શહેરના રૂકમણી ચૈનાની હોસ્પિટલથી કાલાઘોડા જતો રોડ ગટર લાઇન નાખવા માટે ખોદી નાખવામાં આવ્યો છે. વડોદરા શહેરના અનેક રોડ રસ્તાઓને ગટરની લાઇન, પાણીની લાઇન, ગેસ લાઇન કે લીકેજને કારણે ખોદી નાખવામાં આવે છે. મુખ્યમંત્રીએ હાલમાં જ વડોદરા શહેરમાં આવ્યા હતા ત્યારે કહ્યું કે અમદાવાદ અને સુરત આગળ વધી રહ્યું છે, પરંતુ વચ્ચે વડોદરા આવે છે તો વડોદરાનો વિકાસ કેમ થતો નથી? આ એક મોટો પ્રશ્ન છે. વડોદરા શહેરના નાગરિકો એક બાજુ વેરો ભરે છે, તે નાગરિકોને વેરાનું વળતર મળતું નથી અને કળતર મળી રહ્યું છે. સાથે શારીરિક રીતે શરીરને અનેક નુકસાનીઓ ભોગવવી પડે છે અને ગાડીઓને પણ નુકસાની થાય છે. વડોદરા મહાનગરપાલિકાના તમામ વિભાગોનું સંકલન નથી થવાને કારણે કરોડો રૂપિયાના રોડ ખોદી નાખવામાં આવે છે, જેમાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ આ રીતે મસ્ત મોટો ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે તેવા આક્ષેપો સાથે સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ પાલિકાના સત્તાધીશોને આડે હાથ લીધા હતા. વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરને ઉપનામ આપ્યું છે વડોદરા ખડોદરા. જે આપ જોઈ શકો છો આજે આ મુખ્ય રોડ છે જે SSG હોસ્પિટલથી આ કાળાઘોડા જતો રોડ છે, ને આ રોડમાં ડ્રેનેજ લાઇન નાખવાના કારણે રોડને ખોદી નાખવામાં આવે છે. એક બાજુ કરોડો રૂપિયાના રોડ બનાવવામાં આવે છે અને બીજી બાજુ કોઈને કોઈ બહાના હેઠળ ખોદીને કરોડો રૂપિયાનો રોડ ડેમેજ કરવામાં આવે છે. અને ડેમેજ થયા બાદ આ કોન્ટ્રાક્ટરો હાથ મૂકતા નથી. જ્યારે પણ રોડ બનતો હોય કે બનાવતા હોય એ પહેલાં તમામ વિભાગોએ સંકલન કરીને રોડ બનાવવો જોઈએ, પરંતુ અહીંયા રોડ બનાવ્યા પછી ગટર લાઇન, પાણી લાઇન, ગેસ લાઇન બનાવે છે, જેથી કરીને વડોદરાને ઉપનામ જે ખડોદરા મળ્યું છે અહીંયા આજે સાર્થક થાય છે. માનનીય મુખ્યમંત્રી સાહેબ હાલમાં પણ આવીને ગયા અને જણાવ્યું છે કે અમદાવાદ આગળ વધી ગયું છે, સુરત આગળ વધી ગયું છે, વડોદરા પાછળ કેમ? તો વડોદરા પાછળ હોવાનું મુખ્ય કારણ છે આ ખાડાના લીધે વડોદરા શહેરમાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે. આ જાડી ચામડીના સત્તાધીશો અને અધિકારીઓને વિનંતી છે કે કોઈ પણ રોડ ખોદતા પહેલાં 100 વાર વિચાર કરો. વડોદરા શહેરની જનતાના વેરાના રૂપિયા અહીંયા વપરાઈ રહ્યા છે અને આ રોડ ડેમેજ થવાથી હવે અહીંયા ખાડા પડશે અને લોકોની કમરનો સામનો કરવો પડશે. વડોદરા જિલ્લા બીજેપીના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલ નારણ રાઠવાએ મીડિયા સાથે વાતચીત કરી હતી. લોકસભાની ચૂંટણી પૂર્વે ઘણા કોંગ્રેસી દિગ્ગજો બીજેપીમાં જોડાયા છે અને જોડાઈ રહ્યા છે, જે પાછળના તેઓના કારણો જુદા જુદા છે. ત્યારે તાજેતરમાં કોંગ્રેસનો વર્ષો જૂનો સાથ છોડી ભાજપમાં જોડાનાર નારણ રાઠવા વડોદરા જિલ્લા બીજેપી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીની ઉમેદવારીઓની ચયન પ્રક્રિયા ચાલુ છે. કોંગ્રેસમાંથી લોકસભા લડે તેવા ઉમેદવારો આજની તારીખે રહ્યા નથી. સુખરામ રાઠવા ઉમેદવાર તરીકે છે. અમે ભાજપમાં જોડાયા છીએ. અમે ભાજપ સાથે એકમેક થઈ ખભે ખભા મિલાવી બીજેપી સંગઠનોને મજબૂત કરવાના છીએ. જો કોઈ ઉમેદવારને બીજેપીનું પાર્લામેન્ટ બોર્ડ નક્કી કરે તેને અમે જીતાડવાની કોશિશ કરીશું. રાહુલ ગાંધીની યાત્રાથી કોઈ ફરક પડે તેવું લાગતું નથી. આદિવાસી વિસ્તારમાંથી અનેક લોકો બીજેપીમાં જોડાવાના છે, જેને લઈ છોટાઉદેપુર મોટો કાર્યક્રમ કરીશું. તેમણે કહ્યું કે છોટાઉદેપુરમાંથી ભાજપમાં ટિકિટને લઈ કોઈ દાવેદારી કરી નથી. અમે બિનશરતી ભાજપમાં જોડાયા છીએ. પાર્ટી અને પાર્લામેન્ટ બોર્ડ જે આદેશ આપે અમે તેનું પાલન કરીશું. અને એ લોકો એના કાર્યકરો જે ખાસ કોંગ્રેસમાં લોકસભા લડે એવા જે ઉમેદવારો હતા એ ઉમેદવારો આજની તારીખમાં રહ્યા નથી. હાલમાં સુખરામભાઈ રાઠવા એ ઉમેદવાર તરીકે છે અને અમે લોકો ભારતીય જનતા પાર્ટી જોઈન કરી છે. એટલે અમે લોકો ભારતીય જનતા પાર્ટીની સાથે એકમેક થઈને ખભે ખભા મિલાવી અને ભારતીય જનતા પાર્ટીના
સંગઠનને અમે લોકો મજબૂત કરવાના. એમાં જે કોઈ ઉમેદવાર લોકસભાનો ભારતીય જનતા પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરે અને અમે લોકો સાથે રહીને ટેકો કરીને જીતાડવાની કોશિશ કરવાના. રાહુલ ગાંધીની યાત્રાથી માનો છો ફેર પડશે કે કોંગ્રેસને? રાહુલ ગાંધીની યાત્રાથી કોઈ ફેર પડે એવું લાગતું નથી. એટલા માટે કે ગ્રામીણ વિસ્તારની અંદર ખાસ કરીને ટ્રાઇબલ બેલ્ટની અંદર પણ માનનીય નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન શ્રી ભારત સરકારની અનેકવિધ યોજનાઓ ગ્રામીણ વિસ્તારના ખેડૂતોથી લઈને તમામ લોકોને, નાના મોટા જે ઉદ્યોગ ધંધા વેપારીવાળા લોકો છે, ખેડૂતો છે, એના માટેની અનેક ઉત્કર્ષની યોજનાઓ ચાલુ કરી છે. એટલે હવે એમાંથી એ લોકો કંઈ બહાર નીકળવાની કોશિશ કરતા નથી અને એ હિસાબે અમે લોકો પણ અમારું જે સંગઠન હતું એની અંદરથી લોકો પણ બીજેપીમાં માને. મને પણ કહેતા હતા કે નારાયણભાઈ તમે લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડી જઈએ આપણે સાથે બધા, અને કોંગ્રેસમાંથી નીકળી અને એક મુખ્ય ધારા છે વિકાસની ગતિ છે એની સાથે મળી અને એક મેક થઈને આપણે ચૂંટણી લડીએ. તે રીતે અમે લોકો નિર્ણય લીધો છે. સુખરામભાઈ રાઠવા એની પોતાની વ્યક્તિગત મંતવ્ય એનું શું છે એ મને કંઈ ખબર નથી. ચૈતર વસાવા લડી રહ્યા છે આદિવાસી પટ્ટામાં, લાગે છે કે આ નુકસાન થશે ભાજપને કરી શકશે? ચૈતર વસાવા એનો વ્યક્તિગત આપ પાર્ટીએ અને કોંગ્રેસના ગઠબંધનમાં એને ટિકિટ ફાળવી છે. તો એમનો એરિયા જે છે એ એરિયાની અંદર એ કેટલો ફળીભૂત થાય છે એ તો હવે એમના સંગઠનના કાર્યકરો અને ચૈતર વસાવા છે. હજુ કોંગ્રેસના કાર્યકરો જોડાઈ શકે ને ભાજપમાં? હજુ પણ આદિવાસી પટ્ટામાં આદિવાસી પટ્ટામાંથી જોડાવાના છે. હમણાં આ કાર્યક્રમ પતે પછી અમે લોકો માન્ય CR પાટીલ સાહેબનો એક ટાઈમ લેવાના છે અને પ્રભારી ગોરધનભાઈ ઝડપિયા મધ્ય ગુજરાતના એની સાથે તારીખ નક્કી કરી અને મોટી સંખ્યાની અંદર છોટાઉદેપુર મુકામે જે લોકો મારા ઠેકેદારો છે, સનિષ્ઠ કાર્યકરો છે, પદાધિકારીઓ છે, તાલુકા સંગઠન, તાલુકા જિલ્લા પંચાયત સરપંચો, માજી સરપંચો જે લોકો છે એ લોકોને પણ અમે લોકો સાથે જોડવા માટેનો એક મોટો કાર્યક્રમ કરવાનો. ભાજપને મળી હતી. આ વખતે રાહુલ ગાંધી યાત્રા પણ કરી રહ્યા છે, તો સાથે તેમના ગઠબંધનમાં 2 ટિકિટો આપને પણ મળી છે. લાગે છે તેમને અહીંયા જનસમર્થન મળી શકે? નહીં, મને એવું લાગે છે કે એમને જનસમર્થન મળશે નહીં અને કોંગ્રેસને પણ સીટો અહીંયા નહીવત આવવાની શક્યતાઓ છે. નહીવત એટલે 26 જે ભાજપની હતી, કેટલી ભાજપ કેટલી કોંગ્રેસ મળવાની શક્યતા તમે જોઈ રહ્યા છો? કોંગ્રેસને સીટો નહીં મળશે ગુજરાતની અંદર. ભારતીય જનતા પાર્ટી ફરીથી 26 બેઠકો લેશે અને લોકોનો જે ગુજરાતની અંદર જે ટોન છે, લોકોની જે ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ સંપાદન થઈ ગયો છે એને વાળવું મુશ્કેલ છે અને કોંગ્રેસ પાર્ટીની એક પણ સીટ નહીં આવે. અહીંયા ભારતીય જનતા પાર્ટીની ગયા વખતે 26 સીટ આવેલી એવી જ રીતે 26 સીટ આવશે. તમે દાવેદારી કરવાના છોટાઉદેપુર માટે અમે કોઈ દાવેદારી કરી નથી. અમે લોકો બિનશરતી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. પાર્ટી જે આદેશ આપે, પાર્લામેન્ટરી બોર્ડ અને પાર્ટીના તમામ વરિષ્ઠ આગેવાનો જે રીતે નક્કી કરશે એ રીતે અમે લોકો એનું પાલન કરીશું. મોકો આપે તો ચૂંટણી લડવા તૈયાર? મોકો આપે તો પાર્ટી આદેશ કરે એ પ્રમાણે ચાલીશું. નાયલોન પાઉંભાજી દ્વારા વડીવાડી ફાયર સ્ટેશનની સામે વોર્મિંગ સ્પાઇસ રેસ્ટો કેફેની શરૂઆત કરી છે. સ્વર્ગસ્થ દિનેશભાઈ દામજીભાઈ વાઢેર દ્વારા પોરબંદર ખાતે ₹1.50થી પાઉંભાજીની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ વડોદરા શહેરમાં 45 વર્ષથી નાયલોન પાઉંભાજી સ્વાદ રસિકો માટે પ્રખ્યાત છે. હાલ સ્વર્ગસ્થ દિનેશભાઈ વાઢેરના પુત્રો ભાવિન ડી વાઢેર, ચિરાગ ડી વાઢેર તથા તુષાર ડી વાઢેર સંચાલન કરી રહ્યા છે. નાયલોન પાઉંભાજી કારેલીબાગ, ઇનઓર્બિટ મોલ, માંજલપુર અને વાઘોડિયા રોડ વિસ્તારમાં શાખાઓ ધરાવે છે. ત્યારે હવે વડીવાડી ફાયર સ્ટેશનની સામે વોર્મિંગ સ્પાઇસ રેસ્ટો કેફેની શરૂઆત કરવામાં આવી છે. વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના હસ્તે વોર્મિંગ સ્પાઇસ રેસ્ટો કેફેનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો, જેમાં જાણીતા અગ્રણીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આપણે છેલ્લા ઘણા 22 વર્ષોથી આપણે વડોદરામાં નાયલોન પાઉંભાજીના નામથી આપણું જે સાહસ છે ચાલુ છે. હવે આપણે આ જે એરિયો છે અહીંના સ્વાદ રસિકોની માગણીને ધ્યાનમાં રાખીને આજે આ નવું સાહસ આપણા નાયલોન બેનર હેઠળ પણ વોર્મિંગ સ્પાઇસ રેસ્ટો કેફેના નામથી ચાલુ કરીએ છીએ, જે આજે શરૂઆત કરવા જઈ રહ્યા છે. આપણી બીજી 4 બ્રાન્ચ છે. મેઇન બ્રાન્ચ આપણી કારેલીબાગ નાયલોન પાઉંભાજી, બીજી ઇનોર્બિટ મોલમાં છે, પછી માંજલપુર છે, વાઘોડિયામાં આપણી બ્રાન્ચો છે. એવું અહીંયા જે આપણે જે શરૂ કરી રહ્યા છીએ આપણે બધી જ વસ્તુઓ જેમ કે પાઉંભાજી છે, પુલાવ છે, ચાઇનીઝ, કોન્ટિનેન્ટલ, મોકટેલ, પીઝા, સેન્ડવિચ, બર્ગર બધું જ આવી જશે. સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર.
વડોદરા જિલ્લા ભાજપના કાર્યાલય વંદે કમલમનું ઉદ્ઘાટન બીજેપી પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ દ્વારા કર્યું હતું. વિશ્વામિત્રી નદીની આસપાસના ગ્રીન બેલ્ટનું નોટિફિકેશન ચેન્જ કરી રેસિડેન્શિયલ ઝોનમાં કન્વર્ટ કરવાની હિલચાલથી પર્યાવરણ પ્રેમીઓમાં નારાજગી જોવા મળી છે. નિષ્ણાંતો તથા વિપક્ષી નેતા દ્વારા વુડા કચેરીએ અભિપ્રાય આપી રજૂઆત કરી હતી. તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.